સજ્જડ કરી અને હું મારા આશ્રમ તરફ પાછો ફરું છું. તો લાય અત્યારે ભૈરવસિંહને મારી નાખ્યો છે તો એને મારે સજીવન કરવાનો છે. જો એને સજીવન ન કરું ને તો એને મને ભોળાનાથના સોગંદ છે. અરે આપવા અરે ભેરવા હું ગુરુ પડી ના આ ગુરુ પડે ના થોડ તો મારે કરવાનું છે ને માગે લે ભેરવા યારું વસે ને કે બાર ઉપર મોટું તો મને જે જાય ને રહેવા દઉં. ખાસ તું બીજું વસે ને કે સભીનો દગા વાત છે રણના યુદ્ધની અંદર મારો વિજય થયો આશીર્વાદ આપો. અરે ભેરવા જ્યારે મહાસંગ્રામ યુદ્ધમાં જાને તેરા ગુરુ બાળીનાથને યાદ કરજે. જરૂર તારી જીત થયો આશીર્વાદ છે. મારે ત્રીજું વસે ને દેવ કે મારું મોત જ નથી. અરે નહીં નહીં ભેરવા, જેનો નામ છે એનો અવશ્ય નાશ છે. જ્યારે હું તારા જેવો બીજો શિષ્ય ધારું ને ત્યારે તારું મોત છે. હા બીજો શિષ્ય ધાતા જ નહીં. ખાસ તો હા ભૂષ્ય આ ભેરવો તને સુધા સપના આપે કે કાલ મહાસંગ્રામ યુદ્ધની અંદર લડવા માટે હોશિયાર થઈ જઈએ. હા અરે ભેરવસિંહ, ત્રણ વખત મરણ પથારીએથી સજીવન થયો છો તો મને કહેશ. અરે ભલે શિરા તારે હજુ ઓળખવામાં ભૂલ થાય છે. જે આજકાલનો ભવિષ્ય હતો ને એ મહાકાળનો બાળ ભેરવા નામનો રાક્ષસ છે શિરા. અરે ભેરવા નામનો રાક્ષસ બની ગયો એટલે તને અભિમાન આવી ગયું. તને હજુ ખબર નહીં હોય આ સવાલોના કાંડામાં એટલી તાકાત છે કે તારા જેવા હજાર ભેરવા આવે ને તોય શક્તિમાં છોડી નાખે. હર્ષ હજી કહું છું જોવાની આશા હોય તો ભેરવને સૂરજ લાવવા દે શિરા. કેવી વાત કરેશ. તને ખબર છે કે આ સવાલો આ સોદગઢનો યુવરાજ તારા જેવા ભેરવાને તો શક્તિમાં ધૂળ સાડતા કરી દેવો. તો હોશિયાર થઈ જા. અરે તું પણ હોશિયાર થઈ જા અને સબરીને આજી તારા આભરી બાળીનાથ બાવલાને આજે હું પણ જોઈ લઉં કે આ ભેરવામાં કેટલી તાકાત છે. ભેરવા આજ જોગન છે મને ધરતી માગના કે આ રણ તારા યુગની અંદર જો તારા રાયના જેવા ટુકડા ન કરું ને તો ટુકડાની જનતા લાગે. હાલ સવાલ છે રાયનાથના. હાલ તને જીતો જવાનો અરે તારો કોઈ બાવલો શું મારું કરી લેવાનો. મને હજી ખબર નથી કે આ સવાલો આ સોદગઢનો યુવરાજ એને તને મારી તારું પાટણ કબજે કર્યું હોય ને ઈ તારા જેવા ભેરવાને તો દોડવા અંતિમાં જોઈ લાગ્યો.
મને કેવું